આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 28। શ્રી શુકદેવજી બોલ્યા, એકાદશીએ નિરાહાર રહેલા નંદજીએ ભગવાનનું પૂજન કર્યું અને બારશે વહેલા ઉઠી યમુના નદીના જળમાં સ્નાન કરવા પ્રવેશ કર્યો। તે વેળાએ પાછલી રાત્રિના સમયે આસુરી વેળા ન જાણી જળમાં પેઠેલા નંદરાયને વરુણનો સેવક અસુર પકડીને વરુણ પાસે લઈ ગયો। નંદરાયે જે એકાદશી કરી હતી તેના પારણા ના સમયે બીજે દિવસે બારસના સૂર્યોદય વખતે માત્ર અડધી કલા પહોંચતી હતી। તેથી સૂર્યોદય પછી માત્ર અડધી કલા બારસ પહોંચતી હોય તો મધ્યાહ્ન સુધીની સર્વ ક્રિયાઓ એકાદશીની મધ્યરાત્રિ પછી કરવી એમ શંકર ભગવાનની આજ્ઞા છે। આવા શાસ્ત્ર વચનથી દ્વાદશીમાં જ પારણાંગ વગેરેથી પરવારી લેવા નંદરાય આસુરી વેળા જાણ્યા વિના મધ્યરાત્રિ પછી યમુનાના જળમાં સ્નાન કરવા બેઠા હતા, પણ એ શાસ્ત્રના આધારને ન જાણી વરુણનો સેવક તેમને વરુણ પાસે લઈ ગયો। એટલે નંદજીને ન જોતા ગોવાળિયા હે કૃષ્ણ, હે રામ એમ બૂમો પાડવા લાગ્યા। તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પિતાને વરુણ પાસે લઈ જવાયેલા જાણી વરુણદેવની પાસે ગયા, કારણ કે હે રાજા, ભગવાન ભક્તોને અભય આપનારા છે। લોકપાલ વરુણે શ્રીકૃષ્ણ ભગવાનને આવેલા જોઈ મહાપૂજાથી તેમની પૂજા કરી તેમના દર્શને મોટો ઉત્સવ માનતા વરુણે આ પ્રમાણે કહ્યું। વરુણદેવ બોલ્યા, હે પ્રભો, મેં જે આ દેહ ધર્યો છે તે આપના દર્શનથી આજે સફળ થયો છે અને આજે મને સર્વ અર્થ મળ્યા છે। હે ભગવાન, આપના ચરણને ભજનારા સંસાર માર્ગના પારરૂપ મોક્ષને પામ્યા છે। પૂર્ણ પરમાત્મા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું। આપ વિશે લોક સૃષ્ટિને કલ્પનારી માયા છે જ નહીં એમ વેદ કહે છે। ભગવદ ધર્મ નહીં જાણતા અને તેથી જ આવું અકાર્ય જાણતા મારા મૂળ સેવકે આપના પિતાને અહીં આણ્યા છે, તે માટે આપ મને ક્ષમા કરો। હે કૃષ્ણ, સર્વના દ્રષ્ટા આપ મારા ઉપર કૃપા કરવાને યોગ્ય છો। પિતા ઉપર પ્રેમ રાખનારા હે ગોવિંદ, આપના પિતાને આપ લઈ જાઓ। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ ઈશ્વર ના ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણને વરુણે પ્રસન્ન કર્યા। પછી સંબંધીઓને આનંદ ઉપજાવતા શ્રી કૃષ્ણ પિતાને લઈને યમુનાના તીર પર પધાર્યા। નંદજીએ વરુણ લોકમાં લોકપાલ વરુણના ઇન્દ્રિયોથી ન જોઈ શકાય એવા ઐશ્વર્યને જોયું તથા ત્યાંના નિવાસીઓ પોતાના પુત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં નમી નમીને પ્રણામ કરે છે એ પણ જોયું। એથી તેમને બહુ આશ્ચર્ય થયું। તેમણે વ્રજમાં આવીને તે વાત પોતાના બધા જ્ઞાતિ ભાઈઓને કહી। હે રાજન, તે પછી ગોવાળિયા શ્રી કૃષ્ણને ઈશ્વર માની ઉત્સુક બુદ્ધિવાળા થઈ મનમાં આવો સંકલ્પ કરવા લાગ્યા, જગદીશ્વર શ્રી કૃષ્ણ આપણને પણ પોતાના સ્થાનરૂપ તે માયાતીત સ્વધામ બતાવશે। સર્વદ્રષ્ટા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ભક્ત ગોવાળિયાઓનો સંકલ્પ જાણી તેમના સંકલ્પની સિદ્ધિ માટે તેઓના ઉપરની કૃપાથી આવો વિચાર કર્યો, એ જગતમાં મનુષ્યને પ્રથમ દેહાદિ ઉપર અહંબુદ્ધિ થાય છે, પછી કામ વાસનાઓ પ્રકટે છે અને પછી તે જાત જાતના કર્મો કરે છે। તેને લીધે
ઉચ્ચ નીચ ગતિઓમાં ભટકતો મનુષ્ય પોતાનું સ્વસ્વરૂપ જાણી શકતો નથી. આવો વિચાર કરી મહાદયાળુ ભગવાન શ્રી કૃષ્ણે ગોવાળિયાઓને પ્રકૃતિથી પર રહેલા પોતાના બ્રહ્મ સ્વરૂપના અને પોતાના વૈકુંઠ લોકના પણ દર્શન કરાવ્યા. ભગવાનનું બ્રહ્મ સ્વરૂપ ત્રિકાલા બાધ્ય, જ્ઞાનમય, અનંત, સ્વયં પ્રકાશ તથા નિત્ય સિદ્ધ છે. અને ગુણાતીત સમાધિ નિષ્ઠ મુનિઓ તે સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. તેના ગોવાળિયાઓએ અનાયાસે જ દર્શન કર્યા. તે ગોવાળિયાઓને બ્રહ્મરૂપી ધરામાં શ્રીકૃષ્ણે પહોંચાડ્યા ત્યારે તેઓ તેમાં મગ્ન થઈ ગયા. પછી શ્રી કૃષ્ણે જ તેઓને તેમાંથી બહાર કાઢ્યા, સમાધિ માંગથી વ્યુત્થાન દશામાં આણ્યા. ને પછી તેઓએ જ પરબ્રહ્મના વૈકુંઠ લોકના દર્શન કર્યા કે જ્યાં પૂર્વે જો કે અક્રૂરે ગોવાળિયાઓના પછી ઘણા સમયે વૈકુંઠ લોકના દર્શન કર્યા હતા, પરંતુ અહીં પૂર્વે અક્રૂર ગયા હતા. એમ કહી શુકદેવજી પોતાનાથી અક્રૂરને પૂર્વકાળના સૂચવે છે. નંદાદી ગોવાળિયા તે વૈકુંઠ લોકના દર્શન કરી પરમાનંદથી પૂર્ણ બન્યા. અને ત્યાં વેદોથી સ્તુતિ કરાતા શ્રીકૃષ્ણના દર્શન કરી અત્યંત આશ્ચર્ય પામ્યા. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 28મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.